જી ચોક્કસથી, કારણ કે જો ગઈકાલે આપણને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ પણ એક નવા શિખર પર જોવા મળ્યો હતો અને બીજી તરફ ગઈકાલે ઇન્ફોસિસના પરિણામ આવ્યા બાદ તમે એડીઆર જોશો કે જે યુએસની અંદર ટ્રેડ થાય છે ત્યાં પણ એક સારો એવો ઉછાળો આવતો જોવા મળ્યો હતો અને એનું કારણ પરિણામો ઘણા સારા આવ્યા છે. 6,198 કરોડના પ્રોફિટની સામે 6,368 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. ચોક્કસથી ડાઉન છે, પરંતુ જે અનુમાનિત આંકડો હતો એનાથી ઘણો બધો ઉપર છે. અહીંયાથી ખાસ કરીને રૂપી રેવન્યુ છે એ પણ 38,905 કરોડના અનુમાન સામે 39,315 કરોડ પર રહેતી જોવા મળી છે. સીસી ગ્રોથ માત્ર 2.4%નું અનુમાન હતું, એની સામે 3.6%નો આંકડો આપણને સીસી ગ્રોથની અંદર જોવા મળ્યો છે. હવે ડોલર રેવન્યુ પણ અહીંયાથી આપણને અનુમાન કરતાં સારી જોવા મળી છે. એબિટ અને માર્જિન પણ સારા રહેતા જોવા મળ્યા છે. હવે કારણ શું છે ખાસ કરીને આ સારા પરિણામોનું ઇન્ફોસિસના? તો જુઓ, ગયા ક્વાર્ટરની અંદર અહીંયાથી આપણને એક બહુ સારી ડીલ થતી જોવા મળી, એનું કન્વર્ઝન આપણને એક ચોક્કસથી અહીંયાથી દેખાયું. બીજી તરફ ખાસ કરીને જે એક્વિઝિશન ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યા છે કંપની દ્વારા અને એક ખાસ કરીને જે પ્રોજેક્ટ મિક્સ છે, આ બધાનો ફાયદો ઇન્ફોસિસને મળતો દેખાયો છે અને એ જ કારણ છે કે આપણને પરિણામ અહીંયાથી સારા રહેતા જોવા મળ્યા છે. ખાસ કરીને ગાઈડન્સમાં જુઓ, અહીંયાથી FY25ના ગાઈડન્સની અંદર કંપનીએ વધારો કર્યો છે. જે Q4ની અંદર આપણને આવક ગ્રોથ 1 થી 3% રહેવાનું અનુમાન હતું, તે સીધું વધારીને 3 થી 4% કરી દીધું છે. એટલે અપર બેન્ડ પર તો ગાઈડન્સ લઈ ગયા છે, થોડુંક વધાર્યું પણ છે અહીંયાથી. એટલે માર્જિન ગાઈડન્સ અહીંયાથી તેમણે યથાવત રાખ્યું છે, પરંતુ રેવન્યુ ગ્રોથનું ગાઈડન્સ અહીંયાથી વધારતા જરા કંપનીની અંદર આપણને વિશ્વાસ થોડોક વધતો જોવા મળી શકે છે આજના દિવસમાં. એટલે ઇન્ફોસિસ અત્યાર સુધી આપણે જોયું છે TCSના પરિણામ આવ્યા, TCS ચાલ્યો છે, LTI માઇન્ટ્રીના પરિણામ આવ્યા, HCL ટેકના પરિણામ આવ્યા, એ બધાની અંદર સારી એવી તેજી જોઈ. હવે આજે આપણને ઇન્ફોસિસનો વારો છે કે અહીંયા સારી એવી તેજી આપણને ખાસ કરીને જોવા મળી શકે છે. બ્રોકરેજ જોઈ લો, બર્ન્સ્ટેઇન આઉટપરફોર્મનો કોલ આપી રહ્યા છે, 2100ના ટાર્ગેટ આપી રહ્યા છે, નોમુરા બાય કોલ આપી રહ્યા છે, 1950ના ટાર્ગેટ આપી રહ્યા છે અને જેફરીઝની અંદર તમને અહીંયાથી ખાસ કરીને બાય કોલ મળી રહ્યો છે, ટાર્ગેટ વધારીને 2040ના કરી નાખ્યા છે. એટલે ખૂબ ઇન્ટરેસ્ટિંગ આજના દિવસમાં અહીંયાથી આપણને ઇન્ફોસિસ રહેતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ L&T ટેકનોલોજીના પરિણામ આવતા દેખાયા. જુઓ, ત્યાં આગળ પણ પ્રોફિટ 8% ઘટ્યો છે, પરંતુ અનુમાનથી થોડો ઓછો છે. ડોલર રેવન્યુ અહીંયાથી આપણને અનુમાનથી ઓછી રહેતી જોવા મળી છે. રૂપી રેવન્યુમાં પણ આપણને ડોલરથી અનુમાનથી એક ઓછો આંકડો છે, 2520 કરોડની સામે 2461 કરોડ પર. અને એબિટ અને માર્જિન આ બંનેમાં પણ અનુમાનથી થોડોક ઓછો આપણને રહેતું જોવા મળ્યું છે, એટલા માટે ખાસ ધ્યાન રાખજો. જો કે એમણે FY25 માટે જે સીસી રેવન્યુ ગ્રોથ ગાઈડન્સ છે 8 થી 10% પર રાખ્યું છે અને $1.5 બિલિયન આવકનો લક્ષ્ય અહીંયાથી રાખ્યો છે. હવે એક વાત ખાસ ધ્યાન રાખજો, LTTS આ સ્ટોકની અંદર છેલ્લા ઘણા દિવસથી સારો એવો ઘટાડો આવ્યો છે અને અન્ય જે આઈટી કંપનીઓ છે એનાથી વિપરીત આની અંદર પરિણામો અનુમાનથી પણ નબળા રહેતા જોવા મળ્યા છે. એટલે આના પર એક ખાસ આજના દિવસે ધ્યાન રાખજો. બીજી તરફ તમને મોર્ગન સ્ટેનલી તરફથી બ્રોકરેજ કોલ આવી રહ્યો છે, અંડરવેટનો કોલ આપી રહ્યા છે અને 4300ના ટાર્ગેટ તેમના દ્વારા આપવામાં આવ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બીજી તરફ તમને persistent સિસ્ટમના પરિણામ આવતા દેખાયા. જુઓ, અહીંયા પણ તમને પ્રોફિટ જે છે થોડોક ડાઉન થતો દેખાયો છે, આવકની અંદર પણ થોડો ઘટાડો છે, પરંતુ અનુમાન કરતાં અહીંયા આંકડા અહીંયા પણ સારા છે. ડોલર રેવન્યુ ગ્રોથ અહીંયાથી વધતો જોવા મળ્યો છે, એબિટ લગભગ 2.5% જેટલા વધ્યા છે અને માર્જિનની અંદર થોડો ઘટાડો છે, પરંતુ 14%થી ઘણા ઓછા માર્જિનનો આપણે અહીંયાથી વાત કરી રહ્યા હતા, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. persistent સિસ્ટમ પરિણામ આમ તમને નબળા દેખાઈ રહ્યા છે, પરંતુ ઓવરઓલ ખાસ કરીને અનુમાનથી પરિણામો અહીંયા સારા છે. બીજી તરફ ટાટા ટેકનોલોજીસના પરિણામ આવ્યા, થોડા મિશ્ર પરિણામો છે. પ્રોફિટ અહીંયાથી 15% જેટલો ઘટ્યો છે, પરંતુ આવકની અંદર માત્ર 1-8%નો વધારો છે. એબિટ અહીંયાથી 7% ઘટ્યા છે અને માર્જિનની અંદર પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. મેનેજમેન્ટે કહ્યું છે કે વિનફાસ્ટ ડીલનું ટ્રાન્ઝિશન લગભગ પૂર્ણ થઈ ગયું છે અને Q2માં સર્વિસ બિઝનેસમાં અહીંયાથી તેમને મજબૂત ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. એટલે અહીંયા જો આજના દિવસે પરિણામ થોડાક નબળા છે અને એટલા માટે જો ગોલ્ડમેન સેક્સ બ્રોકરેજ દ્વારા અહીંયાથી સેલ કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ કાપીને 950ના કરી નાખ્યા છે, એટલા માટે અહીંયા ખાસ ધ્યાન રાખજો. ટાટા ટેકનોલોજીસ થોડુંક ડાઉનસાઇડ આજે આપણને પ્લે થતું જોવા મળી શકે છે. બીજી તરફ તમને ડાલમિયા ભારતના પરિણામ આવતા દેખાયા. જો પ્રોફિટ અહીંયા લગભગ 1-8% જેટલો જ વધ્યો છે, પરંતુ આવકની અંદર સામાન્ય એક ઘટાડો આવતો જોવા મળ્યો છે. જો કે આંકડો અહીંયાથી બધા તમને ખાસ કરીને આવકનો આંકડો અહીંયાથી અનુમાનથી સારો રહેતો જોવા મળશે. એબિટા અહીંયા તમને વધતા જોવા મળ્યા છે, અનુમાનથી સારો આંકડો પોસ્ટ કર્યો છે અને માર્જિન પણ 15.8%ના અનુમાન સાથે 18.5% પર માર્જિન રહ્યા છે. ખાસ કરીને અહીંયા પણ જે પ્રકારે પાવર અને ફ્યુલ ખર્ચ ઘટ્યો છે એને કારણે એબિટને અહીંયા સપોર્ટ આપણને જોવા મળ્યો છે. એટલે ડાલમિયા ભારત ખાસ નજરમાં રાખજો.
નફોનો આંકડો થોડો ઓછો છે, પરંતુ માર્જિન જે પ્રમાણે અહીંયાથી વધતા દેખાયા છે, ચોક્કસથી આજે અહીંયા આપણને એક એક્શન જોવા મળી શકે છે. જોકે મોર્ગન સ્ટેનલી અહીંયા ઇક્વલ વેટનો કોલ આપી રહ્યા છે, 1900નો ટાર્ગેટ આપી રહ્યા છે, અને નોમુરા રિડ્યુસનો કોલ આપી રહ્યા છે અને 1700નો ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન આપજો. બીજી તરફ સાઉથ ઇન્ડિયન બેંકના પરિણામો આવ્યા, 45% જેટલી નફો વધ્યો છે અને 7% જેટલી નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ વધી છે. ગ્રોસ એનપીએ ફ્લેટ રહ્યા છે, નેટ એનપીએ ઓલમોસ્ટ ફ્લેટ રહ્યા છે, માત્ર 2 બેઝિસ પોઈન્ટનો ઘટાડો છે. અને રૂપી ટર્મ્સની અંદર અહીંયા જોઈએ તો ગ્રોસ એનપીએ અને એની અંદર થોડોક નેટ એનપીએ બંનેમાં થોડો ઘણો આપણને વધારો જોવા મળી રહ્યો છે, એટલે આ થોડોક એક ચિંતાનો વિષય હોઈ શકે છે. આ સિવાય અહીંયાથી તમને સીએટ, જેએસડબલ્યુ ઇન્ફ્રા, સાગર સિમેન્ટ, સીઆઈ ઓટોમોટિવ, રેલિસ ઇન્ડિયા, સુપર સ્ટોપ આ બધાના પણ પરિણામ આવ્યા છે, એટલે આનું પણ એક રિએક્શન આજના દિવસે આપણને માર્કેટમાં દેખાશે, એટલે એના પર એક ધ્યાન રાખજો. પરંતુ ઇન્ફોસિસ આજના દિવસમાં ખાસ સ્ટોક ઓફ ધ ડે રહેવાનો છે. જે પ્રકારે આપણને પરિણામો અને અન્ય જે આઈટી કંપનીઓના પરિણામોની ચાલ જોવા મળી છે, એટલે શક્યતા છે કે આજે કદાચ ઇન્ફોસિસ પોતાનો એક નવો રેકોર્ડ લાઈફ ટાઈમ હાઈ પણ બનાવી શકે છે. તો આ બધા સ્ટોક્સ છે ચારની, જેના પર ખાસ નજર રાખવાની છે. જે ચારની ઘણી બધા કંપનીઓ છે જેમાં ન્યૂઝ બેઝ રિએક્શન આપણને જોવા મળી શકે છે. સૌથી પહેલાં સાગર સિમેન્ટ સાથે હું શરૂઆત કરીશ. તો અહીંયા બોર્ડ પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે, જે આંધ્રપ્રદેશમાં 6 મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટ લગાવવા માટે બોર્ડ તરફથી મંજૂરી મળી છે કંપનીને, અને પ્લાન્ટ લગાવવા કંપની લગભગ 21 કરોડનો ખર્ચ અહીંયાથી કરશે. તો એક ફોકસ રાખવાનું રહેશે સાગર સિમેન્ટ માટે. એક પોઝિટિવિટી સ્ટોકમાં આપણને આજના દિવસે બનતી દેખાઈ શકે છે. બીજો એક કાઉન્ટર ફોકસમાં છે ફાર્મા સેક્ટરમાંથી, તે છે ડૉક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર. અહીંયા જે કંપનીએ કરાર કર્યા છે તેને કારણે સ્ટોક પર એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. જે ટાકેડા સાથે નોન એક્ઝિક્યુટિવ પેટન્ટ લાયસન્સિંગ કરાર કરવામાં આવ્યા છે, તો એક પોઝિટિવિટી સ્ટોકમાં બનતી દેખાઈ શકે છે. અને ભારતમાં ખાસ કરીને જે વોનોપ્રાઝન દવા છે એના વેચાણ માટે આ કરાર જે છે તે કરવામાં આવ્યા છે, અને ગેસ્ટ્રોડ્યુઓડિનલ સાથે જ એ જે અલ્સર છે અને ગ્રેડની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવશે. તો એક ફોકસ ડૉક્ટર રેડ્ડીઝના કાઉન્ટર પર રાખવાનું રહેશે. પોઝિટિવિટી આજના દિવસે બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ફાર્મામાંથી જ ઝાયડસ લાઈફનું રહેશે. અહીંયા યુએસ એફડીએ પાસેથી ગુજરાતમાં જે જરોદ યુનિટ છે તેને ખાસ કરીને ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ મળ્યું છે. અને જરોદ જે છે તે ઇન્જેક્ટેબલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, અને યુએસ એફડીએ દ્વારા લગભગ 15થી લઈને 23 એપ્રિલની વચ્ચે આ યુનિટની તપાસ કરવામાં આવી હતી, અને એમાં ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ જે છે તે આ પ્લાન્ટને મળતું દેખાયું છે, યુનિટને મળતું દેખાયું છે. તો તેને કારણે ઝાયડસ લાઈફનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ટેક મહિન્દ્રાનું રહેશે. અહીંયા પણ એક રિએક્શન આપણને સ્ટોક બતાવી શકે છે, કારણ કે સબસિડરી કંપની જે છે સેબુ એની પેરેન્ટ કંપની જે છે વી કસ્ટમર ફિલિપાઇન્સ આઈએનસી એમાં મર્જર કરવામાં આવશે, અને એક મર્જરના સમાચારના કારણે ટેક મહિન્દ્રાના કાઉન્ટર પર પણ એક રિએક્શન આજના દિવસે બનતું દેખાઈ શકે છે. ફોકસમાં રાખવાનું રહેશે આ કાઉન્ટર પણ. ડિક્સન ટેકની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવિટી સ્ટોક બતાવી શકે છે, કારણ કે સીસીઆઈ પાસેથી ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. જે સ્માર્ટ2 છે, સ્માર્ટ2 ઇન્ડિયામાં મહત્તમ 56% હિસ્સો ખરીદવા માટે આ સીસીઆઈ પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે કંપનીને. તો ફોકસ ડિક્સન ટેક પર પણ રાખવાનું રહેશે. એક પોઝિટિવિટી આજે પણ સ્ટોક બતાવી શકે છે. જીપીટી ઇન્ફ્રા પ્રોજેક્ટની વાત કરી લઈએ તો અહીંયા સારા સમાચાર છે. કંપની માટે ઓર્ડર મળ્યો છે, ખાસ કરીને NHAI પાસેથી ઓર્ડર મળ્યો છે, અને લગભગ 103 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. તો એક પોઝિટિવિટી જીપીટી ઇન્ફ્રા પ્રોજેક્ટ પણ બતાવી શકે છે. અહીંયા પણ નજર રાખવાની રહેશે. ટાટા કન્ઝ્યુમરનું કાઉન્ટર ફોકસમાં રહેશે, કારણ કે રાઇટ્સ ઇસ્યુ પર બોર્ડ વિચાર કરી રહ્યું છે. 23 જુલાઈએ ખાસ કરીને બોર્ડ બેઠક થવાની છે, અને 3000 કરોડના રાઇટ્સ ઇસ્યુ પર બોર્ડ જે છે તે વિચાર કરશે બોર્ડ બેઠકમાં. તો ફોકસ ટાટા કન્ઝ્યુમર પર પણ આજે રાખવાનું રહેશે. જેટીએલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ તો અહીંયા ક્યુઆઈપી આજે ખુલવા જઈ રહ્યો છે કંપનીનો ખાસ કરીને, અને ક્યુઆઈપી માટે ફ્લોર પ્રાઇઝની વાત કરી લઈએ તો લગભગ 221.57 રૂપિયા પ્રતિ શેરનું રહેતું દેખાયું છે. તો એક નજર જીટીએલ ઇન્ડસ્ટ્રીઝ પર પણ રાખવાની રહેશે. છેલ્લે વોડાફોન આઈડિયાની વાત કરી લઈએ તો અહીંયા શેર ફાળવણીના સમાચાર આવતા દેખાયા છે. નોકિયા સોલ્યુશન્સ અને જે એરિક્સન ઇન્ડિયા છે એને લગભગ 615 કરોડના શેર્સ કંપની ફાળવશે અહીંયાથી, અને કંપનીને પ્રેફરન્શિયલ બેઝિસ પર લગભગ 615 કરોડ શેર્સ ફાળવવામાં આવશે. તો વોડાફોન આઈડિયા પર પણ આજે થોડી ઘણી પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. નજર અહીંયા પણ રાખવાની રહેશે. તો ચાંદની આ બધા કાઉન્ટર જે નીરજ જણાવ્યા મેં જણાવ્યા બધા પર પરિણામ અને ન્યૂઝનું રિએક્શન જોવા મળશે.